નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે દિવસભર હળવદ પોલીસની ટ્રાફિક મેગા ડ્રાઈવ આજે યોજાઈ હતી। એટલે કે હળવદના જે મેઇન રસ્તો છે તેના પર પોલીસે ટીમ બનાવી હળવદ પીઆઈ આરટી વ્યાસ, પીએસઆઈ મિશ્રા, પીએસઆઈ ટાપરિયા સહિતની જે પોલીસના જવાનો સાથે મુખ્ય રસ્તા પર જે ટીમ બનાવી અને જે રસ્તા પર આડેધડ જે પાર્કિંગ કરેલા બાઇકો હતા તે બાઇકોને ડિટેન કરવામાં આવ્યા છે। તેમજ જે ત્યાંથી નીકળતા જે કંઈ વાહનો છે તેમાં કોઈ જરૂરી ડોક્યુમેન્ટ સાથે ન હોય કે હેલ્મેટ ન હોય કે ફોર વ્હીલ હોય તો એમાં સીટ બેલ્ટ ન હોય તો આવા જે કંઈ તમામ વાહનો છે તેને ડિટેન કરવામાં આવ્યા હતા। તેમજ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। તેમાં 40 જેટલા વાહનો જે છે તેને ડિટેન કરી દેવામાં આવ્યા છે। તેમજ 40 જેટલા જે કંઈ વાહનો છે તેને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। અને આ ડ્રાઈવ જે છે આજે હતી અને જો કે આવનાર હજી 2 દિવસમાં પણ આ મેગા ડ્રાઈવ શરૂ રહેવાની છે। એટલે કે હળવદમાં તમે જો જતા હોય તો તમારી સાથે જરૂરી જે ડોક્યુમેન્ટો છે તે સાથે તમારા વાહનના રાખવા, તેમજ હેલ્મેટ જે કંઈ બાઇકમાં તમે નીકળો તો હેલ્મેટ પહેરીને નીકળવું, કારણ કે આ મેગા ડ્રાઈવ છે આમાં કોઈની કંઈ ભલામણ પણ નહીં ચાલે। પોલીસની યાદીમાં જે જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ હોય આ ડ્રાઈવમાં જેનું કોઈ વાહન હશે તે જેમાં કે કાગળો કે બિનઅધિકૃત જે વાહન નીકળશે તેને કંઈ છોડવામાં નહીં આવે, કોઈની શરમ નહીં રાખવામાં આવે કે કોઈની ભલામણ પણ રાખવામાં નહીં આવે। એટલે ખાસ કરી અને આપ પણ જો તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન હોય ને એવું વાહન હોય તો તે વાહન તે પોલીસના હાથે લાગશે તો એ ચોક્કસપણે જે વાહન ડિટેન પણ થઈ શકે છે।